CCC in Gujarati. Unit 2.7 Introduction to GUI Based Operating System. GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમ ક્વેશ્ચન આન્સર. પ્રશ્ન 1. GUI શું છે? GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એ એક પ્રકારનું વપરાશકર્તા ઇન્ટરફેસ છે જે વપરાશકર્તાની ગ્રાફિક્સ, આઇકોન્સ અને વિઝ્યુઅલ એલિમેન્ટ્સ દ્વારા કોમ્પ્યુટર સાથે સંવાદ કરવા માટે સગવડ આપે છે. GUI મેનુ, બટન, વિન્ડો વગેરેનો ઉપયોગ કરે છે જે વપરાશકર્તા માટે તેનો ઉપયોગ સરળ બનાવે છે. પ્રશ્ન 2. GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ કયા છે? GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમના કેટલાક પ્રખ્યાત ઉદાહરણ: માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, મેક ઓએસ, લિનક્સ, એન્ડ્રોઇડ. પ્રશ્ન 3. GUI ના ફાયદા શું છે? સહજતા. GUI વપરાશકર્તાને સરળ અને વલણવાળું ઇન્ટરફેસ પ્રદાન કરે છે. વિઝ્યુઅલ ઇન્ટરફેસ. આઇકોન અને ગ્રાફિક્સની મદદથી વપરાશકર્તા વધુ સરળતાથી સિસ્ટમને સમજી શકે છે. મલ્ટીટાસ્કિંગ. GUI માં વપરાશકર્તા એક સમયે અનેક વિન્ડોઝને ખોલી અને વાપરી શકે છે. રંગીન અને આકર્ષક. GUI નો ઉપયોગ કરવા માટે એક આનંદદાયક અનુભવ પ્રદાન કરે છે. પ્રશ્ન 4. GUI અને CLI માં શું ફરક છે? GUI વપરાશકર્તાઓ આઇકોન્સ અને ગ્રાફિક્સનો ઉપયોગ કરીને કમ્પ્યુટર સાથે પરસ્પર ક્રિયા કરે છે. CLI વપરાશકર્તાઓ કમાન્ડ પ્રોમ્પ્ટમાં કમાન્ડ ટાઈપ કરીને કમ્પ્યુટર સાથે સંવાદ કરે છે. CLI વધુ શક્તિશાળી છે પરંતુ વધુ જટિલ હોઈ શકે છે. પ્રશ્ન 5. GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમની કેટલીક મુખ્ય વિશેષતાઓ શું છે? વિન્ડો મેનેજમેન્ટ. GUI માં વપરાશકર્તા વિન્ડોઝને ખોલી, બંધ કરી અને સ્લાઇડ કરી શકે છે. મેનુ અને બાર. આઇકન અને મેનુ બારથી વિભાજિત વિન્ડોઝ અને ફાઇલને એક્સેસ કરવા માટે. ડ્રેગ અને ડ્રોપ. ફાઇલ અને ઓબ્જેક્ટને આકર્ષક રીતે ખસેડવાની સુવિધા. મલ્ટીટાસ્કિંગ. વપરાશકર્તાઓ એક સમયે અનેક એપ્લિકેશન ચલાવી શકે છે. પ્રશ્ન 6. GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમમાં સુવિધાઓ કેવી રીતે મળે છે? GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમમાં વિવિધ સુવિધાઓ હોય છે જેમ કે ફાઇલ મેનેજમેન્ટ. વપરાશકર્તાની ફાઇલ બનાવવા, ખોલવા, ડિલીટ કરવા અને ગોઠવવાની તક. ડેસ્કટોપને કસ્ટમાઇઝ કરો. વપરાશકર્તા ડેસ્કટોપની પૃષ્ઠભૂમિ, આઇકોન અને વિન્ડો ગોઠવો. એપ્લિકેશન ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ. GUI દ્વારા એપ્લિકેશન સરળતાથી ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ કરી શકાય છે. પ્રશ્ન 7. GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમના પ્રયોગો કયા છે? વ્યક્તિગત કમ્પ્યુટર્સ. ઘરમાં અને ઓફિસમાં વ્યાપકપણે વપરાય છે. મોબાઈલ ડિવાઇસ. એન્ડ્રોઇડ અને OS મિનિટોમાં GUI આધારિત છે. સર્વર. GUI આધારિત ક્લાયન્ટ મેનેજમેન્ટમાં ઉપયોગ થાય છે. પ્રશ્ન 8. GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમનો ભવિષ્યમાં વિકાસ કેવી રીતે થવાનો છે? GUI વિકાસ નવા ડિઝાઇન અને વપરાશકર્તા અનુભવ પર ભાર આપશે. વાસ્તવિકતા અને વધારાની વાસ્તવતા જેવા નવા ઇન્ટરફેસ વિકસાવવામાં આવશે. મશીન લર્નિંગ અને કૃત્રિમ બુદ્ધિ દ્વારા વધુ સામંજસ્યતા પ્રાપ્ત કરવામાં આવશે. થેન્ક યુ.